તો આ બધાને છે ને હજે નાવું હતું માઇન બારા કાઢ્યા હજે નાવું હતું ને હે ખિસ્સામાં શું કાઢે ધૂળ ગીરી ગઈ તો ધૂળ કાઢે ખિસ્સામાં પહોંચી ગયા છે તિથલ ને અત્યારે તો કપડા વપડા ને બધું કેવું થઈ ગયું ફૂગી થઈ ગયું છે અહીં તો બોલેરામાં બધા ઉતરે છે મારું ગ્રુપ તો અહીંથી આવી રીતનો છે કાંક નજારો જો અહીંયા લસર પાટી ને એ રીતે છે બાળકો માટે અલગ અલગ અને આગળ છે બીચ હાલો તો હમણાં બતાવું તમને બીચ અહીંયા બધા છે ને લોકો જોવે છે દરિયાની મોજ હવે જોઈએ પાણી આગળ કઈ રીતનું છે આ બાજુ જે કામ શરૂ છે અને આ છે દરિયો જો અહીંથી સુંદર મજાનો નજારો છે ઘણા લોકો છે ને અહીંયા નાય પણ તો આ છે બગીચા ને અહીંયા જો સફાઈ કરે છે એવી ધૂળ આવી થાય ને પાડે છે આ રીતના બગીચા ઉતરી પછી આગળ છે દરિયો નાવન છે તાર નહીં નાઈ જાય ના પાડે છે નાવાની મારી નથી નાવું પાણી થોડુંક વધારે ગંદુ હોય એવું લાગે છે ઓકે ખારા પાણી નવાય ખારા પાણી નવાતું છે એમ કે આ રીતનો છે નજારો સરસ મજાનો બીચ છે ચોખ્ખાઈ સારી છે તો ક્યાંય તમને એવું વધારાનું કચરું બહુ જોવા નથી મળતું અને દાલ મસાલી ને રમકડા ને એવું બધું આ બાજુ વેચાય છે ઊંટ સવારી છે આ બાજુ ને આગળ જો ઘણા બધા લોકો નાય છે પેલા છે ને બધા નાવું એમ કરતા હતા કારું ને અહીં આવીને છે ને પાણી જોઈ જાય ને આવી રીતનું થોડુંક વધારે ગંદુ છે એટલે કે એક કે હવે નથી નાખું કા દયું નાવું તો નકર પાણી જોઈને ના પાડી દીધી આ બધા તો ખુશી છે ને નાવા જાય છે દરિયામાં આ જાય છે પછી એક પરેશ ને જાય છે અમારા બેનને શું સારું છે નાવાનું છે ફોટો પાડવો છે નાવું નથી એની મમ્મીને બે ને તો જાય છે અને આ બધા નાય છે આ ભાઈ છે ને અહીંયા સરસ મજાની સના મસાલી દાળ બનાવે છે અને અમારે આને ખાવી હતી એટલે લીધી છે આ ટાઈપની બનાવી 30 રૂપિયા કેવી છે સારી છે હે હા તો જો અહીં સંજોની બધા નાય છે અત્યારે મોઢાય નથી દેખાતા એવો તડક્યો છે એટલે તો આ બાજુ છે અમારો આખું ગ્રુપ જો ખુશી અહીંયા ખુશી છે ખુશી જો ભાઈજી તો આવું છે ભાઈ બધા બાળકોને એન્જોય કરે છે પણ અહીંયા છે ને તડકી બહુ લાગે છે દરિયો છે પણ ભાઈ બહુ ગરમી થાય છે જો ફેર જો બહુ તડકો લાગે છે એવું છે આવી રીતનો છે કાંક નજારો તો આ બધાને છે ને હજે નાવું હતું માઇન બારા કાઢ્યા હજે નાવું હતું ને હે ખિસ્સામાં શું કાઢે ધૂળ ગીરી ગઈ તો ધૂળ કાઢે ખિસ્સામાં આ મારો વિડીયો ઉતારો ખુશી હજે નાવું હતું ને આમ જોતો હું અહીં છું કે હજે નાવું છું બોલો હજે નાવું છું ને કાર ઊની નહીં તો માઇન કાઢી બારી હાલો મળો હાલો હવે નથી નાવું જો આ બધા છે ને નાય છે ને અહીંયા ઊંટ સવારી કરવી હોય ને તો પણ મળે રિઝોર્ટમાં સંજુબેન નાવું છે હવે હાલો અમને હશે નાવું બોલો હા પાડે ભાકુબેન ભાવતુબેન મજા આવી ને તો વાંધો નહીં હાલો ભાકુબેન મજા આવી હા વાંધો નહીં હાલો આપણે છે ને જેટલું પાણી પીધું ને એ બોટલ હારે લઈ લીધી તો કારણ કે આ છે ને કચરા પેટીમાં નાખવાની છે કારણ કે આપણે ગમે ને ગયા હોય આપણે આપણો કચરો છે ને જાતે ઉસકાવીને કચરા પેટીમાં નાખવો જોઈએ જેથી કરીને આવો સુંદર મજાનો બીચ છે ને સારો રહે તો ઠેઠ દરિયેથી ઉસકાવીને લાવે છે આને નવા કચરા પેટીમાં નાખી આ સાઈડ તો બાળકો માટે છે ને નાની મોટી રાઈડ કરવી આવી રીતની તો પણ કરી શકો છો અહીંયાથી આ બાજુ સાયકલ છે ને આ બાજુ તમારે બેસવું હોય તો દાદર ને એવું બધું છે અહીંયા ઝાડ છે મસ્ત મજાનું ઝાડના નીચે છાંયો છે તો આવી રીતનું છે ભાઈ જગ્યા તો બહુ સારી છે કે આવો તો આવજો આ બાજુ છે નાસ્તા પાણીનું સેન્ટર
ભેળ બેળ કે એવું બધું પાણીપુરી ને એવું બધું તમને અહીંયા મળી રહેશે. જો અહીંયા બધું જો સરસ મજાની મકાઈ છે એવું બધું અલગ અલગ વસ્તુ અહીંયા મળે છે. અહીંયા જો સિંગુ બિંગુ નાસ્તા માટે આમળા ને કેરી ને એવું બધું તૈયાર કાપેલું છે બધું. આગળ બાથરૂમ છે ત્યાં બધાને નાવા જવું હતું પણ નાવાના કેટલા કીધા ખુશી? 30 રૂપિયા. એક જણાના 30 રૂપિયા છે ભાઈ, એવી રીતનું છે. તો હવે બધા છે ને નાઈ નાખ્યા છે ને અહીંયા છે ને મસ્ત મજાની ભેળ બનાવવાની છે. એટલે તો આજે ટમેટા ને કેરીઓ ને ડુંગળી ને એવું બધું લાવ્યા હતા ઘરેથી જ તે અને બનાવીને છે સકાસક ભેળ. જો મજા આવે એ વિશે પૂછાય છે આ બધા નાઈ. જો તો સરસ મજાની છે ને ભેળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી જાવ બધા ભેળ ખાવા. તો જમી લીધો ને હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે. ના એ વ્લોગ આપણે પૂરો કર્યો. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો મળશે નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.